આ બધા હોહોની નોટોના બધું આવ્યું ને બાપુ, આવ્યા વિનાનું કંઈ ઉગતું નથી બાપુ. હા, જીવનાથ બાપુ આપ જૂની જગ્યાએ છું ને, આહિર સમાજની હું આવ્યો તો એમાં તમે બધા ગયા હો. હું તમને વાત 2 મિનિટની કહેવા દે આવું છું. તમે નજીક સૌ ગયા હોય વારંવાર એટલે તમને ખ્યાલ હોય. પછી મારી આ કડી હું પૂરી કરું છું. જેનો ઉતારો ચારણોનો હોય જેને ઘીરે, એવા અડીખમ આયરને ન્યા ચારણ ઉતરે, અઠવાડિયું રોકાય, એને ખવડાવે પીવડાવે, એને એ ભેટ સોગાદ આપે. પણ આયરને સંતાન નંબરે જઈ ચારણ જાય 5-5 માણા ભેરા થાય. એ બાળકો બેસી જાય બેટા 5-5 માણા ભેરા થાય, હવને ભેરા હિરામણ કરવા ઉઠાડે. પણ સંતાન નહીં. હવે દુનિયા હોય ને ત્યાં બધા હરખા માઇનના ભેરા ન થયા, ઓવર સંડાઈ હોય કોક. અને એમાં અડીખમ આયરને આંગણે ચારણ મહેમાન થયો ને 50-50 માણસનો દાયરો બેઠો તો 50-50 માણસનો. બાપુ તમે એમ કહો વાત શરૂઆત કરી મારી જગ્યાથી ના ક્યાં વાત પહોંચાડે છે? હું આ ઠેકાણે જ પહોંચાડું છું. પાછી શરૂઆત કરી મેં વાવેતરથી, ન્યાય વાત હું ઠેકાણે જ પહોંચાડું છું. હું ક્યારેય વિષયાંતર થવા દેતો નથી, યાદ રાખજો. અડીખમ 50-50 માણા બેઠેલા અને ચારણ વાર્તા કરે અને એમાં કોઈ આખા બોલનારે એટલું કીધું કે પૂંજા હેઠ તે વાવ્યું ઘણું પણ ખારા પાટમાં વાવેતર કરસ. શબ્દ સાંભળજો. હું ઓલા ચારણને ખવડાવે પીવરાવે, એને આપે. પૂંજા હેઠ તે વાવ્યું ઘણું પણ ખારા પાટમાં વાવેતર કરો. અને રીત રાજપૂતની, કડા કાઠીની, ચતુરાઈ ચારણની. હા, ચતુર્જગની આખી હોય પણ ચારણ જેવી ચતુરાઈ નહીં. અડધી વાતમાં આખી વાત સમજે. ચારણ ઉઠી ગયો ડાયરામાંથી, ચારણ ઉઠી ગયો, ઘોડી લઈ ઘીરે આવ્યો. અને માં ભગવતી પોતાની કુળદેવી, પછી આવડ હોય, ખોડિયાર હોય, મોગલ હોય, એ કુળદેવી પાસે ધૂપેલિયું લઈને બેહી ગયો. અને ધૂપેલિયું લઈને બેહાડી બેહી એ ધૂપ કરી માં ભગવતીને એ આમ 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 ધૂપેલિયું ફરતું જાય અને શક્તિનું સ્મરણ કરતો જાય. એ ધૂપ કરીને 2 હાથ ધરતીમાં પછાડ્યા અને 2 હાથ ધરતીમાંથી પછાડીને એટલું કીધું, પૂંજા હેઠને ઘેરે પારણું બંધાય તો તું મારી માં, નગર આથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. અને સાહેબ સમયના વાણા વાતા ગયા. અને એ અડીખમ આયરને ઘરે એક દીકરાનો જન્મ થયો, બીજા દીકરાનો જન્મ થયો. છોકરા ગોઠણિયા ભરે હાલતા થયા ત્યાં સુધી ચારણ આવ્યો ને ગમે એટલા તેડા મોકલે, આવ્યો નહીં. અને છોકરા જ્યારે પગલિયું ભરતા થયા અને તેદી ચારણ મહેમાન થયો ને પાછો એવો ને એવો ડાયરો ને એવી વાર્તા. અને 2 ખોરાની માલિકો એક છોકરાઓને બેહાડી અને ઓલું જે ત્રાહું બોલ્યો હતો ને એને કીધું ચારણે કે આ કોણ છે, ઓળખસ? અરે બાપા, પૂંજા હેઠના દીકરાઓને કોણ ન ઓળખે? પૂંજા હેઠના દીકરાઓને કોણ ન ઓળખે? એટલે ચારણ એટલું બોલ્યો કે આ છે ને પેલા ખારા પાટના લોથા છે, દેખા. આ વાત તો મારી કોકને સમજાય, ન સમજાય તો કીધું તું ને કે વાવેતર કરો પણ ખારા પાટમાં કરો. આ જુવારના લોથા, આ ખારા પાટના. અને તે કીધું કવિરાજ ભૂલ થઈ ગઈ કે ચારણ સો તને બીજું તું હું કરી દઉં. મજા એક દી જગતના પટમાંથી આ ડંકો ન વગાડે તો મારી માગણી ખોટી હતી એમ માનજે. અને સાહેબ એ પૂંજા હેઠ જેને દ્વારકાનાથની ધજા ચડાવી અને તમારી જૂની જે આયરની વાડી છે ને ત્યાં રાધા કૃષ્ણનું મંદિર બનાવ્યું. ત્યાં જે તકતી મારી હજી વાંચી આવજો, જેને તકતી વાંચી બાપુ. એ પૂંજા હેઠ આ 2 દીકરા, એકનું નામ ભાઈઓ અને એકનું નામ એભો. 1947માં ભારત આઝાદ થયું અને 1950માં તો ભાટિયાની માલિકો સંમેલન કર્યું હતું. રામભાઈ માળમને વચ્ચો વટ લાકડી લઈને બેઠો અડીખમ આયર. આખો ફોટો મેં રવાના કર્યો હતો. વચ્ચે વટ લાકડી, ચોરણીવાળા બધા ચોરણીવાળા, એક જ સફારી. મેડમ પરિવાર ખૂણા ઉપર બેઠા, વચમાં જે લાકડી લઈને બેઠો એ એભો હેઠ. અને એવા હેઠનો દીકરો રણમલ ભાટુ અને રણમલ ભાટુનો દીકરો નટુ ભાટુ. આ જગતના પટમાં જેણે 500 દીકરીના લગ્ન કરાવ્યા છે. બાપ, આ વાયવા વિનાનું નો આવે. 4 પેઢીએ વાવેતર કરવું પડે, વાવેતર કરવું પડે. કોઈ એમ કે પરબારું ઉગે, પરબારું ન ઉગે. હા,
અહીં વાવે એટલે આજે આ હોહોની ઉડ્યું છે અને આજે વાવેતર કરે છે ને હું લાખ લાખ ધન્યવાદ દઉં છું કે તમારે આંગણે એવા પવિત્ર દીકરા પાકે ને વાવેતર ઉગાડે ત્યારે છેલ્લે જબર જોરાડિયું જોગ જોગણિયું રંગ રઢાડિયું રાસ રમે નવરત્ન વેલિયું બોઢિયું બાળક સંગ સહેલિયું સાથ રમે જબર જોરાડિયું જોગ જોગણિયું રંગ રઢાડિયું રાસ રમે નવરત્ન વેલિયું બોઢિયું બાળક સંગ સહેલિયું સાથ ઓ મટડે આવીને તારણ લાખો પાઈક મે નવ લખાઈલો બડિયાડિયું ભેડિયું મળિયું મઢડે રાસ રમે નવ લખાઈલો બડિયાડિયું ભેડિયું મળિયું મઢડે રાસ રમે કર હેમન ચોડિયું પડિયું તાળિયું ગળિયું જાળિયું ન ભગતે નવ લખાઈલો બડિયાડિયું કર હેમન ચોડિયું પડિયું તાળિયું ગળિયું જાળિયું ન ભગતે નવ લખાઈલો બડિયાડિયું નવ લખાઈલો બડિયાડિયું ભેડિયું મળિયું મઢડે રાસ રમે નવ લખાઈલો બડિયાડિયું ભેડિયું મળિયું મળિયું મોણી રાસ રમે મારી મળિયું મઢડે રાસ રમે મારી પાટડી આધર રાસ રમે ખોડલ સંગે રાસ રમે મારી મળિયું મઢડે અને છેલ્લે 4 થી 5 વખત મને ચિઠ્ઠી આવી છે અને મારા પરમ સ્નેહી મિત્ર હમણાં તે બધે હોહોને જે ઉડાડી ગયા એની ફરમાઈશને પૂરી કરવા ધૈર્યો છું એટલે બે કડી કદી તો ફરમાઈશ ગણાઈ જાય ને હા પણ ભલે અટાણે ઉડાડી દીધી પણ ફરમાઈશ જે કરી ગયા ને એ પાછા ઉડાડવા આવજો નકર કવિતા લાગે મને પાકડી ન રહેવી જોઈએ હા તમે ક્યાંય પણ ડાયરામાં જાઓ ને ફરમાઈશ કરો તો તમને ઘોર કરવાની તેવડ હોય તો જ ફરમાઈશ કરજો નકર કાં બોલનારાને લાગે ને કાં સાંભળનારાને લાગે કવિતા પાકડી હોય ને મારી નાખે ને દૂધણાને પાટોય ભલું પાકડાના પાટા વહીમાં બહુ લાગે નથી મામા હા હમણાં તો મેં એક જગ્યાએ મારે કેવું પડ્યું તો આને રજૂ કરો ને ઓને રજૂ કરો ઓને રજૂ કરો ને બે ચિઠ્ઠી આવીને એટલે મેં કીધું આ કહેવાનો અધિકાર બે જ વ્યક્તિને છે પબુભા મારે કેવું પડે આવી કહેવાનો અધિકાર બે જ વ્યક્તિને છે એક જણે અમને ફોન કર્યો હોય એને બુક કર્યા હોય એને અને બીજો સવારે જે કાવડિયા દેતો હોય એને બાકી 35 રૂપિયાના પેટ્રોલ નાખીને ધોડ્યા આવ્યો ને પછી એમ કહેવું ઓને રજૂ કરો ને ઓને રજૂ એ મેળ ન આવે એટલે ફરમાઈશ કરો તો ઘોર કરવાની તેવડ હોય તો ફરમાઈશ કરવી નકર કવિતા લાગે અને હારા લાગ્યું છે હું એટલે દાખલા દેવતો ને પણ મારા મિત્ર પરમ સ્નેહી અને એ મને ફરમાઈશ કરી ગયા તમારી ફરમાઈશ પૂરી કરું ઘોર કરવા તૈયાર રહ્યો ઘોઘરા ધાવાણ પોપટલા કાળી ફેરવી લેજે આજ રે શિવા ફેરવી લેજે ઘોઘરા ધાવાણ પોપટલા કાળી ફેરવી લેજે આજ રે શિવા ફેરવી દી તારે હાથ રેવાની રાતી બાંબોળ ભવાની તેદી તારે હાથ રેવાની રાતી બાંબોળ ભવાની આજ શિવા દિન નીંદરું નાવે રે માતાજી જાબાઈ જુલાવે બાલુડાણ નીંદરું નાવે માતાજી જાબાઈ જુલાવે
આજ રે શિવા ખૂબ ત્રપીનિયા રેસે નાઈ રણ ભેલુડા ખાવા મોટી ધાનની વેળા રેસે નાઈ રણ ભેલુડા ખાવા મોટી ધાનની વેળા શિવાજીને નીંદરું નાવે માતાજી જંબાઈ ઝુલાવે આજ બાલુડાને નીંદરું નાવે રે માતાજી જંબાઈ ઝુલાવે બાલુડાને માતની જોડે દાણા ડોંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે માતાજી જંબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જંબાઈ ઝુલાવે બાબુ એક કડી કે તમને સ્વાગત ને બધું હમણાં પછી આયોજકને તમે રજા લેવી તો લેજો એક કડી કે શિવાજીને નીંદરું નાવે માતાજી જંબાઈ ઝુલાવે અને પછી છેલ્લે હવે 1 મિનિટ પોરો ખાઈ દેજો પછી તમને કહું યુવાન મિત્રોને ખ્યાલ ન એટલું કહી દો મહારાણા પ્રતાપ અને શિવાજી બે સિસોદિયા એક પાખી મહારાષ્ટ્રમાં ગઈ એ મરાઠામાં ભળ્યા એ પછી મરાઠા થયા હિસ્ટ્રી ઓફ રાજસ્થાનના કોઈને વાંચ્યું હોય તો વાંચી લેજો કર્નલ ટોડનો મહારાણા પ્રતાપે સિસોદિયા એ જ પરી બાપા રાવણનો વંશ એ શિવાજી પણ જે આલડ્યું બોલ્યો હું અને એ આલડિયાનો ઓરિજિનલ ઢાર છેલ્લે કહી અને મારા શબ્દોને વિરામ આ તો બધું તાલમાં લઈ તમને મજા આવે અમને મજા આવે પણ આ હાલડિયાનો ઢાળ કેમ ગવાણું હોય કારણ કે હાલડિયા તો ધીમા આવેલા હોય ને એટલે ફગોરિયાનો નાખ્યો હોય કંઈ હા આ તો ફગોરિયાની વાત છે હવે મોડું ઢાર હાલડિયાનો શિવાજીને નીંદરું નાવે માતાજી જંબાઈ ઝુલાવે રે બાલુડાન નીંદરું નાવે કેરી વોડ हिले પાતળા પીળા લાલ પીરોજી ચીર પેરી વોઢીલે પાતળા પીળા લાલ પીરોજી કાયા તારી લોય માના હે ઢાકણ તે ઢાલ ના થાહે રે શિવાજી નીંદરું નાવે માતાજી જવાય